જંબુસર તાલુકાના ક્રિકેટ રસિકો યુવા વર્ગ ક્રિકેટની રમતમાં આગળ આવી જંબુસરનું નામ રોશન કરે તે હેતુથી ઘેન પરિવાર જંબુસર દ્વારા જંબુસર તાલુકાના મહાપુરા રોડ પર ગ્રીન હરિયાળા મેદાનમાં ટફ વિકેટ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન સમારોહ કોચ મહેંદી શેખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ઉપસ્થિત મહેમાનોએ જંબુસરના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે ઘન પરિવાર દ્વારા બનાવવામાં આવેલ ગ્રાઉન્ડ જ્યાંથી જંબુસર તાલુકા સહિત ભરૂચના યુવાનો આ ગ્રાઉન્ડ ઉપર રમત રમી જિલ્લાનું નામ રોશન કરશે જે બદલ અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી તથા વર્ષો પહેલા કોટેજ ગ્રાઉન્ડ પર રમાતી ક્રિકેટ મેચની ઝાંખી રજૂ કરી જૂની યાદો તાજી કરી હતી। આ ગ્રાઉન્ડની વિશેષતા રજૂ કરી આગામી દિવસોમાં જંબુસર તાલુકાના યુવાનો જિલ્લા લેવલે આવી જિલ્લા કક્ષાનું સિલેક્શન પણ આ ગ્રાઉન્ડ પર લાવીશું તથા ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું। આ સહિત ગ્રાઉન્ડ પર દુઆઓ કરવામાં આવી હતી તથા રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું। ત્યારબાદ દેવલા અને સિદ્ધપુર વચ્ચે ક્રિકેટ મેચનો પ્રારંભ કરાયો હતો। આજરોજ જંબુસરની અંદર સુંદર મજાનું ગ્રાઉન્ડ ઢેંઢેન ફેમિલી તરફથી જે આકાર પામ્યું છે એના ઉદ્ઘાટન પ્રસંગે મને આમંત્રણ આપ્યો એ બદલ સૌપ્રથમ તેમનો ખૂબ ખૂબ આભાર। પહેલી નજરે આ ગ્રાઉન્ડ આંખમાં મારા વસી ગયું છે કેમ કે જિલ્લામાં એવા ગણ્યા ગાંઠિયા અમુક ગ્રાઉન્ડો છે જે લશ ગ્રીન ગ્રાઉન્ડ છે તેમાંનું એક ગ્રાઉન્ડ છે। હવે ગ્રાઉન્ડ બની ગયું છે, એક મેજર કામ પતી ગયું છે ઢેંઢેન ફેમિલી તરફથી। હવે છે આ ગ્રાઉન્ડનો પોઝિટિવ ઉપયોગ જેનાથી કહેવાય કે અહીંયા છોકરાઓ માટેની વ્યવસ્થા થાય, સારી ટુર્નામેન્ટ રમાય અને ખાસ કરીને જુનિયર ક્રિકેટ રમાય। બને એટલું મોટામાં રમવું જ જોઈએ પણ સાથે સાથે જુનિયર્સ અંડર 16, 19, 23 ના છોકરાઓ વધારે રમે જેથી ભવિષ્યમાં અહીંના છોકરાઓ જિલ્લા લેવલે કે એના આગલા લેવલે રમી શકે। અને ભરૂચ જિલ્લાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારા પૂરા પ્રયત્ન રહેશે કે આ ગ્રાઉન્ડને જિલ્લાના છોકરાઓ માટે કેવી રીતના ઉપયોગ કરવામાં આવે। જો ઢેંઢેન ફેમિલી મને સાથ સહકાર આપશે તો મારા એસોસિએશન અમારા પ્રમુખ જે દુષ્યંતભાઈ પટેલ છે જેનો અમારો હંમેશ એક જ ટાર્ગેટ રહે છે કે જિલ્લાના દૂરના ગામડાના છોકરાઓ જિલ્લામાં રમે એવું ટાર્ગેટ છે। પરંતુ હવે ઢેંઢેન ફેમિલીનો સહકાર રહેશે તો ભરૂચ જિલ્લાનું સિલેક્શન પણ આપણે આ ગ્રાઉન્ડ પર લાવીશું। આ તરફના જેટલા બી છોકરાઓ છે એનું સિલેક્શન પ્રથમ ફેઝને કરીને એને ભરૂચ ખાતે લઈ જવામાં આવશે।